આવી ગયા? કાર? લીધી ને આપણે? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, મસ્ત છે. પણ એ આજે પેલો કામવાળો આવ્યો નતો ને તો સફાઈ કરવાની રહી ગઈ છે. મને ક્યારની હિચકીઓ આવે છે. તું યાદ કરતો હતો? તો પછી બેબી ક્યારનો યાદ કરતો હતો તને, પણ તને એમ ના થાય કે હવે તો હું અહીંયા જ ઊભો છું તો હવે કોણ યાદ કરે છે? ખબર નહીં, કોઈ કરતું હશે યાદ, પણ જરૂર કોઈ ખાસ વ્યક્તિ, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ મને યાદ કરે છે. મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ? હા, મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે તારી લાઈફમાં કોઈ? એવું નથી, લવની વાત નથી કરતી. ફેમિલી, કુટુંબ, પરિવાર, ફ્રેન્ડ્સ. હા તો વાંધો નહીં, બાકી કેજે કોઈ બીજું કોઈ હશે ને. જો આપણું ટ્રાયેંગલ આવ્યું ને તો ટ્રાયેંગલ માંથી એક એંગલ કાઢ. ઓહ, પાછા આવો. વાર નહીં લાગે, સમજી ગઈ ને તું? બધું સમજી ગઈ. બાય ધ વે, કાર કેટલામાં લીધી? એ તો હવે જેટલામાં પેલા આપી એટલામાં લીધી. શું? હજી નક્કી નથી કર્યો, તો ફાઇનલ થઈ જશે. પૈસા તો જે માંગે આપી દેવાના છે. કાર ગમવી જોઈએ. તને ગમી ને? સારી છે, પણ ક્લીન કરવાની જરૂર છે થોડી. હા, એ જરાક તું ઘડી ઘડી યાદ ના કરાવ. હવે હું શું કહું છું કે મારે તને છે ને બહુ ખાસ વાત કરવાની છે આજે. બહુ જ ખાસ, એટલે ખાસમ ખાસ વાત કરવાની છે. આ તો કહી દઉં ને? હા, તો હવે શું છે કે આપણે ઘણા ટાઈમથી મળીએ છીએ. રોજ માટે? રોજ માટે? છેલ્લા 5 વર્ષથી. તું મને પ્રેમ કરે છે? બહુ જ. હું પણ તને કરું છું. ખબર નહીં, કરતા જ હોય ને, તમે મને પ્રેમ કરતા જ હોય. તો હવે લગ્ન કરવાના છે કે પછી ટાઈમ પાસ જ કરવાનો છે? સિરિયસલી, ટાઈમ પાસ થોડી કરવાનો હોય, લગ્ન જ કરવાના હોય ને. લગ્ન કરવાના છે, પાક્કું. હા, તો હવે ક્યારે વાત કરશો ઘરમાં? ઘરમાં ને એકાદ વર્ષ પછી. અચ્છા, એકાદ વર્ષ પછી. ઠીક છે, ચાલ હું જાઉં છું. બીજીને મળવાનું છે. ઓહ, આજે વાત કરવાની છે, હિંમત ભેગી કરીને. હા, તો એવી રીતે સીધું સીધું બોલ ને કે આજે વાત કરીશ. પણ સાંભળ ને, હવે કેટલો સમય થઈ ગયો. તું મમ્મીને વાત કરવા માટે મને કેટલી રાહ જોવડાવી. પણ રોનક, તમને ખબર છે ને મમ્મીના સ્વભાવની. મમ્મી ખબર નહીં ક્યારે શું કરે છે. કેવા ખાતર તો બહુ પૈસો છે અમારી પાસે, પણ મમ્મી એક નંબર ચિંગુસ વ્યક્તિ છે. અમારે બહાર જઈને કંઈ ખાવું હોય ને તો પણ 10 વાર પૂછવું પડે. આટલા કંજૂસ મમ્મી ક્યાંથી લાવી તું? તને બીજા કોઈ મમ્મી નતા મળ્યા? હું લાવી છું કે મને લાવ્યા છે? આ વોટ એવર એ જ ને, પણ તારે જરાક જોવું જોઈએ ને, ધ્યાન આપવું જોઈએ ને, સારા મમ્મી પાસે જવું જોઈએ ને. આ તો મારે એટલી તકલીફ ન પડત ને. હવે મારે આ તારી સાથે લગ્ન કરવા માટે કેટલી રાહ જોવાની? હવે મને લાગે છે કે લગ્નમાં પણ આવી કંજૂસાઈ જ કરશે. ના ના, એવું ન બોલો. કંઈક તો કરવું જ પડશે આપણે બંને મળીને. બાકી લગ્ન તો આપણા જ થશે. આ તો આપણા જ થશે, પણ એકબીજા સાથે થાય એ જરૂરી છે ને. લગ્ન તો થશે જ. હા, હવે બાય ધ વે રોનક, 2 દિવસ પહેલા તમે મને એવું કહેતા હતા કે તમારી પાસે પૈસા નથી, રાઈટ? મેં એવું કહ્યું તું? આઈ એમ ગજીની ટાઈપ, એટલે કેવું છે કે મને ભૂલાઈ જાય છે. કીધું હશે કદાચ. હવે મેં જ તમને 10,000 રૂપિયા હાથમાં આપ્યા, ભૂલી ગયા ને? હા, એ તો ત્યારે નહોતા, પણ 2 દિવસ પહેલાની વાત ને. આપણું કામકાજ કેવું કે 1 દિવસમાં તો લાખો રૂપિયાની ઉઘરાણી આવી જાય. ક્યાંથી આવી? હા, તો 1 દિવસમાં લાખો રૂપિયા આવે, 4 દિવસમાં તો આનું પેમેન્ટ કરી દઈશ. ઠીક છે, તો 10,000 પાછા આપો, મમ્મીને આપી દઉં. હજુ આનું પેમેન્ટ આપવાનું છે ને, તો એ પતે પછી બચે એમાંથી આપીશ ને. અને કરોડપતિ ખાનદાનની છોકરી છો, મારી જેવા પાસે 10,000 રૂપિયા માંગો છો. કઈ શરમ કરો, શરમ કરો. તારે મને લાખ રૂપિયા આપવા જોઈએ કે ગાડી લીધી છે તો લે આપી દે. આ હિચકીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારની. એક તો અમે પરેશાન છું ને એમાં વધારે બોલાય કરશે. ચાલ હવે કઈ નહીં, નો આપતી, પણ આ 10,000 હમણાં યાદ ન કરાવતી બહુ જલ્દી. હવે આપી દઈશ તને. ચાલ તો નવી કારમાં બહાર જઈએ. જવું છે? હાસ તો ક્યાંક ફરવા જઈએ. પણ હજુ છે ને મને બરાબર આવડતી નથી. તારો ઇન્સ્યોરન્સ તો છે ને? એટલે સિંગલમાં આવડે છે, ડબલ સવારીમાં નથી આવડતી. કામ છે ઘરે, બહુ બધું કામ છે, મારે નથી આવું. ના ના, છતાં પણ તારી બહુ ના ઈચ્છા. ના, નહીં જરાય નહીં, મને ઈચ્છા જ નથી. અરે 4 વ્હીલમાં બેસવું તો મને ગમતું જ નથી. મને તો ઘરે જવું છે. હા તો કઈ નહીં, પણ ઘરે જઈને શું કરવાનું છે યાદ છે ને? મમ્મી સાથે વાત કરવાની છે. હા, સારું. પછી મને ફોન કરીને જરાક જવાબ આપજે. નહીંતર મારે બીજીને પછી કંઈક કહેવું પડશે ને, તું ના પાડે તો. શટ અપ. એક તો મમ્મી યાદ કરતા હશે, હું જઉં ઘરે. બાય બાય, ટેક કેર. યુ ટુ. ફોન કરું છું હમણાં. પ્રેમ કરે છે કે ઝઘડો ખબર નહીં પડતી. છોટુભાઈ બતાવ્યો મમ્મીને દવાખાને? મમ્મી
હા, મમ્મીને દવાખાને બતાવી આવ્યો, બહુ સારું થયું. મારે રિક્ષામાં લઈને જવા પડતા, તમે ગાડી આપીને તો બહુ સારું થયું. થેન્ક યુ વેરી મચ. ડીઝલ થોડું ઓછું છે, પુરાવી લેજો. રસ્તામાં ક્યાંય પેટ્રોલ પંપ આવ્યો જ નહીં, અને હોસ્પિટલ ઇમરજન્સીમાં હતો ને તો એમાં રહી ગયું છે. આ ડીઝલ ભરાવી લેજો, હું ચાલતા જતો રહીશ. હા, ના ના મૂકી જાવ પણ ડીઝલ પાછું તમારે ડબલ સવારીમાં વધારે પેલું ઉપર. આપણે પંપ મને આપી લેજો. હું આગળ જઈને ફોન કરું પંપ હોય તો, ત્યાં સુધી તમે ચાલુ તો કરો. ખબર છે હવે આટલી બધી શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. મારી દીકરી મોટી થઈ ગઈ છે ને એ મને પાકી ખબર છે, પણ એ મસ્તીખોર છે એનું શું કરવું મારે? હા ઠીક છે, હવે નહીં ખીજાવે ને, પણ માં છું તો થોડીક તો ફરજ હોય ને કે એને ખીજાવવું પડે. ભાઈ પછી ફોન કરું છું. ભાણીબેન સામે આવી ગયા છે. હા, જય માતાજી. મારી વાત સાંભળી ગઈ? એનો મતલબ એવો થયો ને કે મારી કોઈ ખરાબ વાત કરતા હશો, આઈ મીન ટુ સે મારી કાપણી કરતા હશો. અરૂપ સુંદરી, હું તારી વાત કહી, કોને વાત કરી? અને તારા મામાને મારે વાત ન કેવી કે મસ્તીખોર છે એમ? અરે પણ મેં ક્યાં કઈ કીધું મમ્મી? કયું હશે તમે માને? આ જુઓ ને, સવારની હિચકી આવે છે ને, મને લાગ્યું છે કે મને કોઈ યાદ કરતું જ હશે. હું અને તારા મામા આ તું નહોતી ને એટલે તને યાદ કરતા હતા. એટલે કહેતા હતા કે ભાણીબેન શું કરે, તો મેં એમ કીધું ભાણીબેન કેટલી બગાસા ખાય છે. આ અડધી રાત સુધી મોબાઈલમાં જે ઘુમાડો છે ને, પિક્ચર ને આ બધા વેબ સિરીઝ બધી બંધ કરો જોવાની. કોણે કહ્યું કે હું હમણાં સુધી જાગું છું? કાલે જાગી હોઈશ, પણ બાકી તો હું 11 વાગે એટલે સુઈ જ જાઉં છું પાક્કું. 11 વાગે? આ પહેલાના જમાનામાં ગઈડા છે ને 10 વાગ્યા પહેલા તો સુઈ જતા અને 7 વાગે જમી લેતા, અને તમારે 7 વાગે તો પાણીપુરી ખાવાના સમય થાય. પહેલાના જમાનામાં મમ્મી, અત્યારે નહીં. પહેલાના જમાનામાં છોકરી 16 વર્ષની થાય ને તો લગ્ન કરાવી આપતા હતા. તમે કરાવ્યા મારા? વિચારું છું કે મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે ને લગ્ન કરાવી દો એટલે મારે શાંતિ. મમ્મી તમારે આમ પણ શાંતિ છે, તમારું અડધું કામ તો મેં કરી નાખ્યું છે. અડધું કામ કરી નાખ્યું છે એટલે આ તારી જે આ ગોળ ગોળ પહેલેથી કહેવાની આદત છે ને એ મને સહેજે ગમતી નથી. એવું કહેતી હતી મમ્મી કે જો આપણે મારા લગ્ન કરાવવાના છે, કરાવવાના છે, એના માટે આપણે ખર્ચો કરવાનો છે. કરવાનો છે. હા, એના માટે મુહૂર્ત્યો ગોતવાનો છે. ગોતવાનો છે. તો મેં ગોતી લીધો. ગોતી લીધો? ઓય કોણ છે? ક્યાં ગોતી લીધો? બહાર ઊભો છે? મને પૂછ્યું? તને જ પૂછ્યું ને. આહ, આની આ ફ્રૂટ સાથે વાત ન કરાય. મમ્મી જો સિરિયસલી કહું છું, તમને બહુ સારો છોકરો છે, બહુ સમજદાર, બહુ જ હોશિયાર અને પૈસાવાળો પણ છે, સારું છે એના ઘરમાં. મને કેમ ખબર કે તું કે છે સમજદાર, સંસ્કારી, સારા ઘરનો સારો છોકરો, પૈસાવાળો? હું કહું છું એટલે તું કે એમાં ન ચાલે ને. એક કામ કર, તને એ છોકરો ગમે છે? એ છોકરાને તું ગમે છે? ઓબ્વિયસલી મમ્મી. એક કામ કર ને, ફોન કરીને કહી દે કે મારી મમ્મીને મળી જાય. જો મમ્મી તમે કહ્યું એ મને બહુ જ ગમ્યું, મળવા બોલાવી જ લેવો જોઈએ આપણે એને, પણ પ્લીઝ તમે બહુ જાજી પૂછપરછ નહીં કરતા. પૂછપરછ તો કરીશ જ. મારી દીકરીના લગ્ન કરવાના છે, આખી જિંદગીનો સવાલ છે. છોકરો તો સારો હોવો જોઈએ ને. આ પાછળથી ખબર પડી કે દારૂડિયો છે, જુગારી છે, તો મારે શું કહેવું? હદ હો હદ. હા, દારૂડિયો નથી, જુગાર્યો પણ નથી, બહુ વ્યવસ્થિત ઘરનો સારો છોકરો છે. અત્યારની છોકરીઓને બધા છોકરા સારા જ દેખાય છે, પણ જ્યારે એના માવતર મળે ને ત્યારે ખબર પડે એ છોકરો કેટલામાં છે. ઠીક છે મમ્મી, તમે મળી લો, વાત કરી લો, પછી આપણે આગળ વિચારીશું. તો પછી એમ સીધે સીધું કહી દે ને કે મમ્મી છોકરાને બોલાવી લઈશ, અમે વાત કરી લેજો, પૂછપરછ કરી લેજો, જે પણ વાત કરી હોય, અને પછી આગળ વાત વધારીશ. જો મમ્મી, એટલા માટે કહું છું કે મને એ છોકરો બહુ ગમે છે, સિરિયસલી કહું છું. એ છોકરો બહુ સારો છે, સમજદાર છે, અને એના માવતરનો એકનો એક દીકરો છે. હું એને બહુ જ પ્રેમ કરું છું મમ્મી, પ્લીઝ તમે એકવાર મળી તો જુઓ. ખબર છે ને આપણું લેવલ ક્યાં છે, એટલે એ લેવલ પ્રમાણે આપણે સામે શોધવું પડે ને. મમ્મી, માણસનું લેવલ ફક્ત પૈસાથી તો ન મપાય ને. પ્રેમથી પેટ ન ભરાય, જીવનમાં પૈસા પણ જરૂરી છે. ખાલી પ્રેમ અને પૈસાની વાત નથી મમ્મી, લાગણી હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, એ બધું. એ તો ગરીબ છોકરો હોય ને એને પણ લાગણીઓ તો હોય જ.
એટલે એનો મતલબ એમ કે તમે નહીં મળો ને એને. ગરીબ છોકરો પોસાશે, પણ મને આવારા કે જુગારી કે વ્યસની નહીં પોસાય. મમ્મી કોણે કહ્યું કે આ વ્યસની છે? એકવાર મળી તો લો. કીધું ને, મળી લઈશ. તો બોલાવી લે અને હું રૂબરૂમાં વાત કરી લઉં ને. મામાને કોણ કહે છે? હું કહીશ ને, પાક્કું? કહીશ, હું જ કહીશ. ક્યારે? હવે એ છોકરો મળીને જાય પછી વાત કરું ને એને. તો એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર પણ છે? તું કરે છે જેવું તો ખબર છે કે મારી મમ્મી પ્રેમથી વાત કરે, પ્રેમથી સમજાવે છે, છતાં પણ તું કેવા કેવા અઘરા અઘરા સવાલ પૂછે છે. સારું, તો કાલે એને મળીએ. કાંઈ વાંધો નહીં, બોલાવી લેજે કાલે. પરમદી થયું ને તો કેન્સલ. કાલે બરાબર. કાલે એ છોકરો મળશે ને તો એક શરત, તું હાજર નહીં રહે. કેમ? કેમ? શિક્ષક જ્યારે મૌખિક પરીક્ષા લેતા હોય ને તો શિક્ષક અને સ્ટુડન્ટ બે જ હોય છે, સમજી? એટલે હું એની પરીક્ષા લેવાની છું, એટલે હું અને તારો થનાર પતિ અમે બંને જ રહેશું. અને એ કહી દેજે એને કે ના, મમ્મી પપ્પાને પણ સાથે ન લઈને આવે. હા મમ્મી. ઓકે, જઈ શકો છો. જાઓ. મામાને ફોન કર દો. ના ના, હું જાઉં પછી કરજો. તમારી ફ્રેન્ડ સાથે વાત કરી લો. યુ કેન ગો. મમ્મી થોડા ઓછા સવાલ. ગો. મારી બેટી મને સમજાવે છે.